આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિરદાવવા લાયક કામગીરી કરવામાં આવી રહી છે। સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે નિસહાય વૃદ્ધ દાદાની વહારે આવ્યા છે। એટલે કે એસએસજી હોસ્પિટલમાંથી એક અધિકારીનો ફોન સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલાને આવ્યો, ત્યારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિરાધાર નિસહાય વૃદ્ધ જેમનો કોઈ પરિવાર નથી, વૃદ્ધ દાદાની છેલ્લા 1 મહિનાથી એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સારવાર બાદ વૃદ્ધ દાદાનો કોઈ પરિવાર ના હોય અને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે। મિત્રો, એસએસજી હોસ્પિટલના એક અધિકારીએ સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો, દાદા વિશે માહિતી આપી, ત્યારે જે ટીમ છે તે ત્યાં આવી પહોંચી છે। આ દાદાનું નામ નરેન્દ્રભાઈ છે। શું પરિસ્થિતિ છે તે જોવા માટે હોસ્પિટલની મુલાકાત લેવા આવ્યા, તે દાદાની હાલત દયનીય જોવા મળી છે। મુલાકાત કર્યા બાદ સંસ્થાના પ્રમુખ દ્વારા વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામ ખાતે આવેલા આપના ઘર આશ્રમમાં જાણ કરી અને દાદાને ત્યાં મૂકી આપવામાં આવશે, એટલે કે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મિત્રો, એક સરાહનીય કામગીરી, એટલે કે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા અલગ અલગ રીતે સેવા કરી રહ્યા છે। મિત્રો, ઘર આશ્રમનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે। નમસ્કાર મિત્રો, આજ રોજ આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા એસએસજી હોસ્પિટલમાં દાખલ એક અજાણ્યા દર્દી હતા, જેમનો એસએસજી હોસ્પિટલમાંથી અમારા પર કોલ આવ્યો અને અમને માહિતી મોકલાવી। જેવી અમને માહિતી મળી તો અમારી સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને આપના ઘર સંસ્થાને જાણકારી આપી અને તેમના દ્વારા એમ્બ્યુલન્સ મોકલાવી આપી અને આજે તમે જોઈ શકો છો છેલ્લા 1 મહિનાથી તેમની સારવાર અહીંયા એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી હતી અને એ મૂંઝવણમાં હતા કે હવે પછી શું, કારણ કે એમનું કોઈ આગળ પાછળ છે નથી ચાલી શકતા, નથી કંઈક કામ કરી શકતા। તો એક આપના ઘર કઈ આશ્રમ છે, તમે બધા અગાઉ પણ જાણો છો, ખૂબ સરસ કામગીરી કરે છે અને આજે એમને આપના ઘર આશ્રમમાં મોકલી આપવામાં આવી રહ્યા છે, જ્યાં તેમને ખાવા પીવા અને રહેવા માટેની બધી સરસ સુવિધા આપવામાં આવશે। અને મિત્રો, વિડીયો આગળ શેર કરજો, જેથી કરીને આવા અજાણ્યા નિસહાય નિરાધાર વ્યક્તિઓ તમને ગમે ત્યાં દેખાય તો આપણી સંસ્થાનો સંપર્ક કરવો, જેથી આવા લોકોને આપણે યોગ્ય જગ્યાએ મોકલવા માટે શક્ય આપણે મદદ કરીશું।